ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ. કેમ છો બધા? બધા મજામાં જ હશો ને? અત્યારે વાગી ગયા છે સવારના 10 અને આજે અમારા ઘરે આવ્યા છે મહેમાન. હવે આગળ જોઈએ શું કરીએ એમાં કરીએ. હા, અમારી ઘરે આજે આવેલા છે મહેમાન અને તૈયારી થઈ રહી છે રસોઈ. શકો છો મુખ્ય આજે બનાવવાના છે ચોલે ભટુરે. મમ્મીએ ચણા પલાળી દીધા હતા, ચોલે ચણા અને એકદમ પલળી ગયા છે અને હવે આપણે એને બાફવા મૂકી દઈશું. તો કાંઈ નથી. ગેડીમાં નથી આવતું, ગેડીમાં કચરો નાખીને જ કંઈક ખાવાનું છે. Yes. ઢપ પડી ગયું, વઘાર નાખ્યા પછી ઢપ પડી ગયું. લસણ આદુની પેસ્ટ, ઘાઘરો ફૂલેલા મામાની ગાડી મેં ઉગી ચારે ગઈ ડુંગળી પેસ્ટ, સબ્જી રેડી થઈ ગયું છે. એમાં ઉપરથી નાખશું લીલા ધાણા. થઈ ગઈ છે તૈયાર. આ છે પૂરી, આ છે દૂધપાક, આ છે મમરી, આ છે ચટણી, આ છે ચોલેનું શાક, ભજીયા અને મરચાં. રસોઈ થઈ ગઈ છે તૈયાર. થઈ ગઈ છે તૈયાર અને જમવા બેસવાની તૈયારી ચાલી રહી છે.
થઈ ગયું છે રેડી અને આપણે બેઠવાનું છે જમવા. ચાલો બધા જમવા. મસ્ત મસ્ત બનેવું છે રુચિતા દીદી જે બનેવું હું આ પેટ ખોટે ખોટી. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. ગામમાં તો ફૂલ વરસાદ જોઈ શકો છો. મારી શેરીમાં પાણી જાય છે અને હવે અત્યારમાં વરસાદ ધીમો પડી ગયો છે અને હું પછી બોલ નિશાળે નાવા જતા નિશાળ દોડીને જાવી સાવી. તું ક્યાંથી આવ્યો? તું જાવી કે નિશાળ? चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. વાગી ગયા છે અને અમારા ગામમાં આવે છે અત્યારનો ફૂલ વરસાદ. એટલે બધા સૂતા છે કેમ કે વરસાદમાં તો કંઈ કામ હોય નહીં. એટલે બધા અત્યારમાં છે આરામ ઉપર. થઈ રહ્યું છે અહીંયા કાઉ મિલ્કિંગ જોઈ શકો છો. મારા મમ્મી દોવે છે ગાય. બહુ વરસાદ છે એના લીધે બધું નીચે ગાયને બિચારીને પીનું છે. મારા મમ્મી દોઈ રહ્યા છે ગાય અને હું કરું છું વિડીયો શૂટ. આ છે એના મમ્મીનો અને બંનેનો પ્રેમ. માસીના ઘરે અત્યારમાં અને એને છે કાલે વ્રત. શેનું છે? દશામાનો વ્રત છે અને એ બોલે ખાલી સાંભળો કેમ કે એને વ્લોગમાં નહીં આવે. આમ તો એ બહુ ફન કરે બ્લોગમાં નહીં આવે. બોલો. હાલો જો કાલે છે દશામાનો વ્રત. મારે છે અમાસનો વ્રત. હું દશામાં હાટુ હાર બનાવો છું પણ વધારાના પારા ગોતું છું એ કઈ જડતા નથી. એટલે માસી ક્યારના પારા ગોતે છે કેમ કે માતાજી માટે હાર બનાવવાનો છે તો. અને પછી કોણ છે મારે 5મું વર્ષ ઉજવવાનું છે. ઉજવવાનું નથી 5 વર્ષે નથી ઉજવવું. 10 વર્ષ પૂરા કરીને પછી ઉજવવાનું છે. તમે અહીંયા કેટલા વર્ષે વ્રત ઉજવો એ મને જણાવો. 3 મહિનો બી સ્ટાર્ટ થાય છે અને દશામાનું વ્રત છે અમારા માસીને. તો એ એના માટે શું કે માતાજી માટે માળા બનાવે છે હાર. અને હું એને હેલ્પ કરું છું કેમ કે મટીરિયલ બહુ નથી પણ ટ્રાય કરું છું કે કેવી બને એમ. મમ્મી ખવડાવી ગઈ આખી હાર ના. ફાઇનલી હાર બની ગયો છે કેમ કે મટીરિયલ બહુ કાંઈ હતું નહીં. વેસ્ટમાંથી બેસ્ટ બનાવી નાખ્યું છે અને મસ્ત માતાજી માટે. અને કાલે હું બતાવીશ માતાજી ના ઘરે હતું આ ઝુમક અને ઝુમકની અંદર કરેલો છે અહીંયા ચકલીએ માળો અને નાનું એવું બચ્ચું છે એનું એ નીચે છે. હું તમને આગળ બતાવીશ અને જોઈ શકો છો કેટલો મસ્ત રીતના લાગે. ચકલીનું નાનું એવું બચ્ચું છે જોઈ શકો છો. હજી એને નથી આવડતું ઉડતા. જો चकली का बच्चा है, बच्चा नाने નાનું એવું બચ્ચું છે. ક્યુટ ક્યુટ ક્યુટી પાય.
ક્યુટ ક્યુટી હું વિડીયો ઉતારે એમ કે અમારી ઘરે જો આ માળો છે આ જૂનું હતું આમ તો હું તને હાસું કઈ કહું જો કેટલું મસ્ત છે નાનું એવું બચ્ચું ચકલી હોય તો ઉડી ગઈ હોય આ બચ્ચું છે નાનું એવું બે ગયો છે આપણે હાથમાં નથી પડી ગઈ છું ને હવે મૂકે છે માળાની અંદર મૂકી દો ઓય પડી નો જાય બિચારું વહી ગયું છે માળાની અંદર અને નીચે પડી જાય છે વારંવાર આછીનો માળો ક્યુટ ક્યુટ છો ચાવશું માસીના ઘરેથી મારા ઘરે અને વરસાદ હતો આજે ફૂલ જોઈ શકો છો પાણી હજી પણ જાય છે ત્યાં ઉતારે મેં બહુ મસ્ત મસ્ત વિડિયા ચકલીનું ઘર એના શું કહેવાય ઓલામાંથી જ કરેલું છે देख लो भाई हम लड़के हैं ना हमारे साथ ऐसा ही होता है બપોરના 1 કે 2 વાગ્યાનો વરસાદ સખત ચાલુ જ છે એટલે ઘડીક બંધ થાય ચાલુ થાય એવી રીતના છે અને કંટાળી ગયા છે બધા આરામ કરી કરીને આરામની મજાક કરું છું એમ તો કામ તો હોય જ ને એન્ડ હું અત્યારનો બનાવું છું રસોઈ કે મેં બધાએ જમવાનું ચાલુ જ હતું ફ્રી હોય તો એ થોડીક એવી રસોઈ બનાવવાની છે તો કંઈક બનાવી નાખું અને તમે લોકો કોઈ કોમેન્ટ કરતા નથી એટલે કે કોમેન્ટ કરો કે તમને કેવા લાગે છે અમારા બ્લોગ અને અમે અમારા બ્લોગમાં નવું એડિશનલ શું લાવીએ કેમ કે એ બધા લોકો જોવે છે કોમેન્ટ આવે છે નથી આવતી એવું નથી પણ થોડીક ઓછી આવે છે એન્ડ તમે આમ કે કયો એવું કે એક નવું એડિશનલ કરો તો અમે એક નવું કરવાની ટ્રાય કરશું એન્ડ કાલે મળીએ નવા બ્લોગ સાથે બાય બાય જય મા મોગલ